શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 1 જાન્યુઆરી 2026 નવા વર્ષની શરૂઆત થઈ રહી છે અને ગુરુવાર છે અને મહાદેવની પૂજા સાથે આ નવા વર્ષની શરૂઆત થવાની છે. આજે છે પોષ માસના વદ પક્ષની ત્રયોદશી તિથિ, પ્રદોષનું વ્રત ગુરુવાર છે એટલે ગુરુ પ્રદોષ વ્રત. આજે આ પ્રદોષ વ્રતની વ્રતકથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ અર્થાત 3 દોષને હરનાર તિથિ, આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરનાર વ્રત કોઈ હોય તો તે છે આ પ્રદોષનું વ્રત, જે મહાદેવને અત્યંત પ્રિય છે. 3 દોષનું શમન કરનાર કોઈ દેવતા હોય તો તે છે ત્રિદેવમાં મહાદેવ, દેવોના દેવ મહાદેવ. ભગવાન મહાદેવને ત્રયોદશીની તિથિ અત્યંત પ્રિય છે, ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની. બંને ત્રયોદશીની તિથિના દિવસે શક્તિપતિ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે અને કાલોના કાલ મહાકાલની કૃપા અર્જિત કરી શકે છે. અભય વરદાન પ્રાપ્ત થાય છે. સર્વશ્રેષ્ઠ મનાય છે આજે મહાદેવની પૂજા કરવી. સપ્તાહમાં સોમવાર તે મહાદેવને અત્યંત પ્રિય છે, પરંતુ આ પ્રદોષની તિથિ જે 15 દિવસે આવે છે તે પણ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે અને 7 વાર પ્રમાણે જે વાર આવતો હોય તે પ્રમાણે પ્રદોષના વ્રતનું મહત્વ પણ અલગ અલગ છે. જેમ કે આ નવા વર્ષની શરૂઆતમાં ગુરુવાર આવે છે, બૃહસ્પતિ દેવને સમર્પિત આ તિથિ છે અને ગુરુના ગુરુ મહાદેવ પણ છે, જે તંત્રોના દેવતા છે, મહાન તાંત્રિક છે, જે જ્ઞાનના દેવતા છે, જેમની પૂજા આરાધના કરવાથી અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. તેવા મહાદેવની આજે પૂજા કરવાની છે. જે ભક્તો પ્રદોષનું વ્રત રાખે છે તેઓ પ્રદોષ કાળમાં મહાદેવની પૂજા અર્ચના અવશ્ય કરે છે અને જેઓ વ્રત નથી કરતા તેઓ પણ આજે મહાદેવની પૂજા અર્ચના સવાર સાંજ કરી શકે છે. આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે, ધર્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, શિક્ષા, ધન, ધર્મ, સુખ, સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થઈ જાય છે. પ્રદોષ કાળમાં મહાદેવ જાગતા દેવ રહે છે. કહેવાય છે કે કૈલાસ પર્વત ઉપર દેવી પાર્વતી શિવ સાથે પ્રભુ નૃત્ય કરે છે અને પ્રભુ તુરંત પોતાના ભક્તોની પ્રાર્થના પણ સાંભળે છે, આનંદ દે છે ભક્તોને. એટલા માટે પ્રદોષની તિથિનું મહત્વ છે. પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો જે 1-1.5 કલાકનો સમય છે તેમાં મહાદેવ જાગૃત રહે છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આવો સૌપ્રથમ જાણી લઈએ ગુરુ પ્રદોષના મુહૂર્ત વિશે. ગુરુ પ્રદોષ પોષ માસના વદ પક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026ની જે મધ્યરાત્રિ છે ત્યારે લગભગ 1:47 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 1 જાન્યુઆરી 2026 રાત્રિના લગભગ 10:30 વાગ્યાની આસપાસ. એટલા માટે ઉદયા તિથિ અનુસાર જોઈએ કે પ્રદોષ કાળની તિથિ અનુસાર જોઈએ, તારીખ 1 જાન્યુઆરી 2026ના દિવસે પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે. આજે પ્રદોષના વ્રતનું મુહૂર્ત પણ જોવાય છે. પૂજા મુહૂર્ત છે સાંજે લગભગ 5:30થી લઈને રાત્રિના 8:30 વાગ્યા સુધી. આ સમય દરમિયાન ભગવાન મહાદેવનું ધૂપ, દીપ, નૈવેદ્ય, અક્ષત, બિલ્વપત્ર, ભાંગ, ધતુરો, ફલ ફલાદી, ખીર આદિ ભોગથી તથા નૈવેદ્યથી ભગવાન મહાદેવને પ્રસન્ન કરાય છે. પૂજા સંપન્ન થાય એટલે વ્રત કથા સાંભળીને આ વ્રત પૂર્ણ થાય છે. આ વ્રત 1 જ દિવસનું હોય છે. દાન પુણ્ય કરીને ભગવાન મહાદેવની કૃપા અર્જિત થાય છે. આજે ગાય માતાની સેવા, નંદીશ્વરની સેવા ઉત્તમ મનાય છે. પશુ પક્ષીને દાણાચરણની વ્યવસ્થા રાખવી, જીવદયા રાખવી, કારણ કે ભક્ત વત્સલ ભગવાન
ત્રિલોકના સ્વામી મહાદેવ પશુપતિનાથ છે. આપણી અંદર પણ એક પશુ રહેલો છે. તે પશુને શાંત કરવા માટે પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે. ભૂતનાથ છે, જે ચાલ્યું ગયું છે તેમના પણ નાથ છે અને ત્રિલોકના નાથ છે. માટે ભગવાન મહાદેવને ત્ર્યંબકેશ્વર પણ કહેવાય છે. એટલા માટે આજે મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો આલોક તો સાર્થક કરે છે, પરલોકને પણ સાર્થક કરી શકે છે. આજે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર વિવિધ અભિષેક કરવાનો પણ અલગ અલગ લાભ છે. જેમ કે પ્રદોષ વ્રતના દિવસે દૂધથી શિવલિંગનો જો અભિષેક કરવામાં આવે તો પાપોથી છુટકારો મળે છે અને ચંદ્રદોષ દૂર થાય છે. ઘીથી જો અભિષેક કરવામાં આવે તો જીવનમાં હંમેશા ખુશહાલી રહે છે, સંકટ દૂર થાય છે. ચોખા, જેને આપણે અક્ષત કહીએ છીએ, તેનાથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો સમસ્યામાંથી મુક્તિ મળે છે અને આ ઉપરાંત ધન વૈભવ પણ પ્રાપ્ત થાય છે, આર્થિક તંગી દૂર થાય છે. કાળા તલથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો શનિ દોષમાંથી છુટકારો મળે છે અને પિતરોની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં પ્રદોષની તિથિનું ઘણું મહત્વ છે. કહેવાય છે કે ભગવાન શ્રી નારાયણના અવતાર નૃસિંહ અવતાર ભગવાને હિરણ્ય કશ્યપનો સંહાર પ્રદોષકાળમાં કર્યો હતો. પ્રદોષકાળમાં ભગવાન શ્રી નારાયણની પણ પૂજા થઈ શકે છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી હરિએ પણ ભગવાન શિવની આરાધના આ પ્રદોષ કાળમાં કરેલી અને સુદર્શન ચક્રની પ્રાપ્તિ કરેલી. સુતજીના કથન અનુસાર ત્રયોદશીનું વ્રત જે ભક્તો કરે છે તેને 100 ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વિધિ વિધાનથી આ વ્રત કરવાથી સઘળા કષ્ટો તો સમાપ્ત થાય છે, સુખ શાંતિની પણ પ્રાપ્તિ થાય છે. ધર્મનિષ્ઠો આ વ્રત 11 ત્રયોદશી અથવા વર્ષભરની જે 26 ત્રયોદશીનું વ્રત આવે છે તે કરે છે અને ત્યારબાદ ઉદ્યાપન કરે છે. આ વ્રતમાં પૂજન વિધિ પણ ખાસ છે. બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન મહાદેવનું સ્મરણ કરવું જોઈએ. સવારે પણ આપણે જો ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ હોય અંગૂઠા જેવડું, તેની પૂજા કરી શકીએ છીએ અને પ્રદોષકાળમાં પણ અથવા શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા કરી શકાય છે. આ પ્રદોષનું વ્રત તે સંધ્યાકાળનું વ્રત હોય માટે સંધ્યાકાળે ફરી સ્નાનાદિથી પરવારવું અથવા તો સ્નાન ન કરી શકાય તો પંચ સ્નાન, હાથ પગ અને મોં ધોઈને ભગવાન મહાદેવની પૂજા અર્ચના શરૂ કરવી જોઈએ. આખો દિવસ ઉપવાસ કરે અથવા તો સાંજે જ્યારે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના થઈ જાય પછી એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે. જે સ્ત્રી સૌભાગ્યવતી છે તે પ્રદોષ વ્રત કરે તો તેનો ચૂડી ચાંદલો અખંડ રહે છે, ધન ધાન્યના ભંડાર ભર્યા રહે છે. કુંવારી કન્યા જો આ વ્રત કરે તો ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. જે ભક્તો આ વ્રત કરે તેની તમામ મનોકામના તો પૂર્ણ થાય છે. ભગવાન મહાદેવની કૃપાની સાથે શિવલોક ધામની પણ પ્રાપ્તિ થાય છે. 7 વાર પ્રમાણે જ્યારે પણ પ્રદોષનું વ્રત આવે તે દિવસના મહત્વની સાથે પ્રદોષના વ્રતનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે. જેમ કે રવિવારે પ્રદોષનું વ્રત આવે તો દીર્ઘ આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ કરનાર છે. સોમવારે આવતું પ્રદોષનું વ્રત તે ગ્રહ દશા નિવારણ અને મનોકામના હેતુ થાય છે. મંગળવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગથી મુક્તિ અને સ્વાસ્થ્ય સારું કરે છે. બુધવારના દિવસે આવતું પ્રદોષનું વ્રત તે સર્વ મનોકામના પૂર્ણ કરનાર છે. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગ શત્રુ સંકટના વિનાશ માટે થાય છે. શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત તે સૌભાગ્યની અખંડતા માટે તથા સુખ સમૃદ્ધિ માટે આ વ્રત થાય છે. શનિવારે આવતું પ્રદોષનું વ્રત તે ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિ માટે સત્તા પ્રાપ્તિ માટે થાય છે. આ રીતે અલગ અલગ વાર પ્રમાણે પણ પ્રદોષના વ્રતનું ફળ કહેવાનું છે. આજના દિવસે અમુક નિયમ પણ ધ્યાનમાં રાખવા જોઈએ. પ્રદોષ વ્રત કરનારે કોઈની નિંદા કુથલી ના કરવી, તામસિક આહારનો ત્યાગ કરવો, વ્રત રાખનારે દિવસભર ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરવું, કોઈ પણ પ્રતિ ગુસ્સો ન કરવો, નકારાત્મક વિચાર ન લઈ આવવા, જૂઠું ન બોલવું,
કોઈનું અપમાન ન કરવું, અનાદર ન કરવો, પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે આ વ્રત કરવું. મહાદેવની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. પ્રદોષ વ્રત દરમિયાન જુદા જુદા પદાર્થથી ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે તો તેનું ફળ પણ અલગ અલગ છે. જેમ કે મહાદેવને ગંગા જળથી અભિષેક કરવામાં આવે તો ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અન્ય તીર્થોના જળથી અભિષેક શિવલિંગનો કરવામાં આવે તો સદવિચારની પ્રાપ્તિ થાય છે. મહાદેવના શિવલિંગ ઉપર ઘીથી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે. સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી ગુરુ જેવી ઉત્તમ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. મહાદેવના શિવલિંગ ઉપર દૂધથી અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે, દુઃખોનો નાશ થાય છે. મહાદેવના શિવલિંગ ઉપર મધથી અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે. શેરડીના રસથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ, માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. માત્ર સાદા જળથી શિવલિંગનો અભિષેક કરવાથી રોગ તો દૂર થાય છે, સુખ મળે છે. દહીંથી શિવલિંગનો અભિષેક કરવાથી પશુઓની કામના કરી શકાય છે. સરસવના તેલથી જો શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો શત્રુ નાશ થાય છે. દર્ભથી શિવલિંગનો અભિષેક કરવાથી સકળ વ્યાધિ નાશ પામે છે. શિવ મહાપુરાણમાં પણ પ્રદોષ વ્રતનો ઉલ્લેખ છે. ભગવાને સ્વયં વર્ણવેલું છે કે જે ભક્તો આ રીતે અભિષેક કરશે, તેમજ બિલ્વપત્ર છે, પંચામૃત છે, પુષ્પોદક છે, કુશોદક છે, પંચગવ્ય, આમ્રરસ કે નારિયેળના જળથી અભિષેક કરે છે, તેનાથી વધીને સંસારમાં મને કંઈ જ પ્રિય નથી. આ રીતે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર જે ભક્તો જાત જાતના પદાર્થથી અભિષેક કરે છે તેને પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને શિવલિંગ ઉપર 1 લોટો જલ અને 1 બિલ્વપત્ર જો ભગવાન મહાદેવને ચડાવવામાં આવે તો પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. બિલ્વપત્ર કે જેમાં 3 પાંદડી હોય છે, જે ભગવાન મહાદેવને ત્રિનેત્ર છે, ભગવાનના હસ્તમાં ત્રિશૂળ ધારણ કરેલા છે. ભગવાનને 3 વસ્તુ અત્યંત પ્રિય છે, માટે ભગવાન મહાદેવ પરમ ગુરુની ઉપાધિ પ્રાપ્ત કરેલા છે. ગુરુ અર્થાત જ્ઞાન ગુરુ એટલે કે સિદ્ધિ આપનાર, ગુરુ એટલે મોટા. ભગવાન મહાદેવ તે તંત્ર મંત્રના જ્ઞાતા પણ છે અને મહાદેવી તે તાંત્રિકા છે. માટે જે ભક્તોએ જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય, ચાહે ભક્તિની પ્રાપ્તિ કરવી હોય, શક્તિની પ્રાપ્તિ કરવી હોય, ત્યારે ભગવાન મહાદેવની ઉપાસના થાય છે. આ રીતે ભગવાન મહાદેવને પ્રિય એવી આ ત્રયોદશી કે પ્રદોષના વ્રતનું મહાત્મ્ય છે. મિત્રો, હવે આપણે સાંભળીએ આ ગુરુ પ્રદોષના વ્રતની કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. એક વખત ઇન્દ્ર અને વૃત્તાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. દેવોએ દૈત્ય સેનાને પરાજિત કરી હતી. રાક્ષસો જીવ બચાવીને ભાગવા લાગ્યા. સેનાનો સર્વનાશ થતો જોઈને વૃત્તાસુરનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. તેણે માયાવી ભયંકર વિકરાળ રાક્ષસી રૂપ ધારણ કર્યું. તેનું આવું અતિ ભયંકર રૂપ જોઈને ઇન્દ્ર વગેરે દેવતાઓ ગભરાયા. તેઓએ ગુપ્ત મંત્રણા કરી દેવગુરુ બૃહસ્પતિજીનું આહ્વાન કર્યું. દેવગુરુ તરત જ પ્રગટ થયા. બધી વાત જાણ્યા પછી દેવગુરુએ ઇન્દ્રદેવને કહ્યું, હે દેવેન્દ્ર તથા હે દેવગણો, તમે બધા વૃત્તાસુરની કથા ધ્યાન દઈને સાંભળો. વૃત્તાસુર વર્ષો પહેલાં મહાન કર્મનિષ્ઠ હતા. તેણે ગંધમાદન પર્વત પર ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા. પૂર્વ સમયે તે ચિત્રરથ નામે રાજા હતા. તમારી સામે જે સુરમ્ય વન છે તે તેનું જ રાજ્ય હતું. આ વનમાં ઋષિમુનિઓ, સાધુ મહાત્માઓ અને ધર્માચાર્યો રહેતા હતા અને પોતાનું ધર્મ કાર્ય, યજ્ઞ આદિ વગેરે નિરંતર કરતા હતા. ભગવાનના દર્શનની અનુપમ ભૂમિ છે આ. એક સમયે ચિત્રરથ સ્વેચ્છાથી કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. ભગવાનનું સ્વરૂપ અને વામ અંગમાં જગદંબા માને બિરાજમાન જોઈને ચિત્રરથને હાસ્ય આવ્યું અને 2 હાથ જોડીને શિવજીને કહ્યું, હે મહાપ્રભુ, અમે માયા મોહિત થઈને વિષયોમાં અટવાયેલા રહેલા છીએ.
અને તે કારણે સ્ત્રીઓથી વશીભૂત રહીએ છીએ. પરંતુ દેવલોકમાં એવું ક્યારેય પણ દ્રષ્ટિ ગોચર નથી થયું કે કોઈ સ્ત્રી સાથે સભામાં ઉપસ્થિત રહ્યા હોય. ભગવાન શિવ હસીને બોલ્યા, હે રાજન, મારું વ્યવહારિક દ્રષ્ટિકોણ પૃથક છે. મેં મૃત્યુદાતા કાળકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે. છતાં પણ જો તમને સામાન્ય માનવીની જેમ મારી મસ્કરી ઉડાડવી હોય તો હું શું કરી શકું? આમ ભગવાન મહાદેવ કંઈ બોલ્યા નહીં, પરંતુ દેવી પાર્વતી જે સ્વયં શક્તિ હતા તે ક્રોધના આવેશમાં આવીને ચિત્રરથને કહેવા લાગ્યા, હે દુષ્ટ, હે પાપી, તે સર્વવ્યાપી મહેશ્વર સાથે મારી પણ મસ્કરી કરી છે. તારે તારા કર્મોનું ફળ ભોગવવું જ પડશે. અરે ઓ મૂર્ખ રાજન, તું ઘણો ચતુર છે અને સાથે મહાન શિવભક્ત પણ છે. એટલે હું તને એટલો જ શ્રાપ આપું છું કે તું પૃથ્વીલોક પર રાક્ષસ યોનિમાં જન્મ લે. મહાદેવીના આવા વચનો સાંભળીને ચિત્રરથ ગભરાઈ ગયા અને માતાની ક્ષમા માંગવા લાગ્યા. ત્યારે માતાએ પ્રસન્ન થઈને આશીર્વાદમાં દીર્ઘાયુ થાવ એમ કહ્યું. ત્યારે ફરી ચિત્રરથ ગભરાયા અને કહેવા લાગ્યા, હે માતા, મને ક્ષમા કરો. તમારા આશીર્વાદમાં પણ શ્રાપ છુપાયેલો છે. ત્યારે મહાદેવી બોલ્યા, હે રાજન, મારો શ્રાપ ક્યારેય પણ મિથ્યા થવાનો નથી, પણ તારું મૃત્યુ જે માનવ, દાનવ કે દેવ જે ગુરુ પ્રદોષનું વ્રત કરશે તેના હાથે જ થશે. આટલું કહીને મહાદેવ અને મહાદેવી તો અંતર્ધ્યાન થઈ ગયા. ગુરુ બૃહસ્પતિ દેવતાઓને કહે છે, હે દેવરાજ ઇન્દ્ર, આ વૃતાસુર એ જ મહારાજ ચિત્રરથ છે. માટે તમારે ગુરુ પ્રદોષનું વ્રત કરવું જોઈએ, તો જ તમે તેને મારી શકશો, જેના પ્રભાવથી અસુરને તમે પરાજિત કરી શકશો. આમ કહીને દેવગુરુએ દેવરાજ ઇન્દ્રને ગુરુ પ્રદોષ વ્રતની વિધિ સમજાવી પોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું. સમય રહેતા ઇન્દ્રદેવ ગુરુ પ્રદોષનું વ્રત કરતા શક્તિ સંપન્ન થયા અને પાર્વતીજીના શ્રાપ અનુસાર વૃત્તાસુર ઉપર તેણે વિજય પ્રાપ્ત કરી. વૃત્તાસુરનો વધ થયો. આ રીતે ગુરુ પ્રદોષના મહાત્મ્યની કથા કહેવામાં આવી છે. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે. તો મિત્રો, આપણે સાંભળ્યું ગુરુ પ્રદોષ વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા ઉપાય. પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન મહાદેવના 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી જ 7 જન્મના પાપ નષ્ટ થાય છે. એવા પ્રભુના 12 જ્યોતિર્લિંગને આપણે સ્મરણ કરીએ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કુસ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. જે ભક્તો દિવસના 3 વખત આ સ્તોત્રનો પાઠ કરે છે, સાંભળે છે, ભગવાન મહાદેવના આ શિવલિંગનું સ્મરણ કરે છે, તેના 7 જન્મના પાપ નષ્ટ થાય છે. એવા દેવોના દેવ મહાદેવ શક્તિપતિ ભગવાનને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.